આજનું સૂત્ર ભૂતકાળમાં ન જીવો, કેમ કે ભૂતકાળની અંદર જીવશો તો દુઃખ થાય છે, દુઃખી થશો. ભવિષ્યકાળની અંદર પણ ન જીવો. ભવિષ્યમાં જીવવાની મનાઈ કીધી સંતોએ. ઘણા તમે જો ખૂબ ચિંતા કરે કે હવે આગળનું શું. ઘણા અમારા ઉતારે આવે, મળવા આવે કે બાપુ અત્યારે તો બધું બરાબર છે પણ આગળ શું થશે, હવે પછી શું કરવું. એટલે ઘણી વાર હું એવું કહું છું કે ભૂતકાળ આપણને દુઃખ આપે છે, ભવિષ્યની અંદર જો જીવવા જશો તો ચિંતિત થશો. ભવિષ્ય ચિંતા આપે છે, અને ચિંતા છે એ ચિત્તા કરતા પણ વધારે ખતરનાક છે. ચિત્તામાં તો એકવાર સુઈ જાવ તો કામ પૂરું થાય, પણ ચિંતા રોજ સળગાવશે. એટલે ભવિષ્યની અંદર પણ ચિંતા બહુ જીવો નહીં, અને બધું ઠાકોરજીના હાથમાં સોંપી દેશે. ભવિષ્યની ચિંતા શું કરવી સાહેબ? જેને જન્મ આપ્યો છે એ નિભાવશે. માના ગર્ભની અંદર સાહેબ જો જળથી જીવાડી દીધા હોય, ભૂતકાળમાં દુઃખી ન થાવ, ભૂતકાળને યાદ કરી અને દુઃખી ન, ભવિષ્યને યાદ કરી અને ચિંતા ન કરો. બોલે કરવું શું? બોલે અત્યારે વર્તમાનમાં જીવો. આપણને બધાને દુઃખ છે પણ કથા પૂરી થઈ જવાનું દુઃખ છે. વર્તમાનમાં જીવો, કેમ કે ભૂત અને ભવિષ્ય આપણા હાથની અંદર વાત નથી, આપણા હાથની વાત નથી, પણ વર્તમાન તમારા હાથની વાત છે. તમારે કઈ રીતે જીવવું, તમારી જિંદગીને કઈ રીતે બહેતર બનાવવી.